કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હિતેશ શ્રીબડિયામાં. આપણે લાસ્ટ લેક્ચર જે લીધો હતો 12th સાયન્સ માટે, તો એની અંદર આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું હેલો આલ્કેન અને હેલો એરિન, જેમાં આપણે છેલ્લે ટોપિક કયો જોયો હતો તો આલ્કાઇલ હેલાઇડ, જેમાં આપણે વર્ગીકરણ ચાલતું હતું કે હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ કેટલા ભાગની અંદર થઈ શકે. સૌથી પહેલો ભાગ આપણે કયો જોયો હતો તો હેલોજન જે પરમાણુઓ છે એ કેટલી સંખ્યામાં ત્યાં જોડાઈ શકે તેના આધારે. ધારો કે એક જ એક્સ એટલે કે એક જ હેલોજન પરમાણુ ત્યાં જોડાય છે તો તેને મોનો કહીએ છીએ, બે જોડાય તો ડાઈ અને ત્રણ જોડાય તો ટ્રાઈ. આલ્કેન હોય તો મોનો હેલો આલ્કેન, ડાઈ હેલો આલ્કેન, ટ્રાઈ હેલો આલ્કેન. એવી જ રીતે એરિન હોય તો મોનો હેલો એરિન, ડાઈ હેલો એરિન અને ટ્રાઈ હેલો એરિન. એના પછી બીજું વર્ગીકરણ શું જોયું હતું તો sp3CX બંધના આધારે, જેમાં કહી શકો કે હેલોજન સાથે જોડાયેલો જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. પણ sp3 સંકરણ ધરાવે તેના માટે શું કરીએ છીએ આપણે તો કાર્બનના બધા જ બંધ કેવા રહેવા જોઈએ સિંગલ, એટલે કે સિગ્મા બંધ ધરાવતા હોવા જોઈએ. અહીંયા એ પણ આપણે દર્શાવી શકીએ કે તમામ બંધ કેવા છે, અહીંયા સિગ્મા બંધ. જો એકલ બંધ હોય તો એના માટે સિગ્મા સંજ્ઞા વપરાય અને ડબલ બોન્ડ હોય તો એના માટે એક સિગ્મા અને એક પાઈ બંધ, તેવી રીતે દર્શાવે. એની અંદર પેટા ત્રણ પ્રકારો છે. તેમાં પહેલો પ્રકાર જોયો તો આલ્કાઇલ હેલાઇડ, જેમાં હેલોજન સાથે જે કાર્બન જોડાય છે એ બીજી એક જ આલ્કાઇલ શાખા સાથે જોડાતો હોય તો તેને શું કહી શકો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બીજા બે આલ્કાઇલ સાથે જોડાતો હોય તો દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ અને બીજી ત્રણ આલ્કાઇલ શાખા સાથે જોડાતો હોય તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. અહીંયાથી બીજું થોડું આગળ ડિટેલમાં અંદર જ જોઈએ છે. ચલો, આ જે કાર્બન છે, આ કાર્બન જે છે તો આખો બંધારણને તો આપણે શું કીધું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પણ આ જે કાર્બન છે કાર્બનને શું કહેવાય તો પ્રાથમિક કાર્બન. શું કહેવાય એને પ્રાથમિક કાર્બન. અને બીજી એક વસ્તુ યાદ રાખો, પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને શું કહેવાય તો પ્રાથમિક હાઇડ્રોજન. એવી જ રીતે અહીંયા જે કાર્બન છે એ બીજી બી આલ્કાઇલ શાખા સાથે જોડાય છે તો આને શું કહી શકો તો ભાઈ દ્વિતીયક કાર્બન. દ્વિતીયક કાર્બન. અને એની સાથે જોડાતા હાઇડ્રોજનને શું કહેવાય તો દ્વિતીયક હાઇડ્રોજન. પછી અહીંયા જે કાર્બન છે એ બીજી ત્રણ આલ્કાઇલ શાખાઓ સાથે જોડાય છે તો તાને શું કહી શકાય તૃતીયક કાર્બન. અને એની સાથે જો હાઇડ્રોજન રહેલા હોય તો તેને કહેવાય તૃતીયક હાઇડ્રોજન. પણ તૃતીયક કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન જોડાઈ જ ના શકે. શા માટે? કારણ કે કાર્બન હંમેશા કેટલા બંધ બનાવે તો 4. એમાં એક બંધ હેલોજન સાથેનો અને બાકીના ત્રણ બંધ આલ્કાઇલ સાથે થઈ જાય છે તો ટોટલ કેટલા થઈ ગયા 4. તો હવે અહીંયા તૃતીયક કાર્બન જે છે ત્યાં તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા કેવી થઈ જશે 0. તો એ સમજવું ખાસ અગત્યનું છે કે ચલો પ્રાથમિક કાર્બન હોય તો ત્યાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે 2. તો હવે ખાસ ધ્યાન રાખતા રહેજો. અહીંયા જો પ્રાથમિક કાર્બન હોય આપણી પાસે તો એ પ્રાથમિક કાર્બન સાથે જોડાતા પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા કેટલા થાય તો પ્રાથમિક હાઇડ્રોજન કેટલા મળશે જો અહીંયા 2 દર્શાવેલા છે તો આ 2. પછી દ્વિતીયક કાર્બન હોય તો ત્યાં દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે તો ભાઈ 1. જો અહીંયા એક જ હાઇડ્રોજન જોડાયેલ છે, બાકી બંને તો શું છે આલ્કાઇલ શૃંખલા ત્યાં છે. પછી તૃતીયક કાર્બનની વાત થાય તો તૃતીયક કાર્બન માટે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા એટલે કે તૃતીયક હાઇડ્રોજન કેવા થઈ જશે 0. શા માટે તો આપણે અહીંયા કારણ આપ્યું બરાબર છે, કારણ કે કાર્બન મહત્તમ મેક્સિમમ કેટલા બંધ બનાવી શકે છે 4. એમાં 4 એ 4 સિંગલ બંધ બની જાય છે. હવે બીજો ત્યાં હાઇડ્રોજન આવી શકે નહીં. બરાબર છે. તો આ MCQ માં પૂછવા માટે છે, ખાસ યાદ રાખવાનું છે. તો ચલો આ તો હતું આપણી પાસે બેઝિક આલ્કાઇલ હેલાઇડ. એના જેવું જ આવે છે sp3CX બંધના આધારે આ પહેલું વર્ગીકરણ જોયું, એના જેવું જ છે બીજું. ચલો બીજાનું નામ શું છે તો બીજાનું નામ દર્શાવેલું છે એલાઇલિક હેલાઇડ. શું નામ આપેલું છે તો ભાઈ એલાઇલિક હેલાઇડ. હવે એલાઇલિક કોને કહી શકાય
તો એને સમજવું ખાસ અગત્યનું છે, કારણ કે બધા નામ એક જેવા આવે છે પણ થોડો માઇનોર એવો તફાવત છે. પણ આપણે એક વસ્તુ ફિક્સ છે કે હેલોજન સાથે જોડાતો કાર્બન એ sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. બરાબર છે? તો એના આધારે એલાયલિક હેલાઇડ કોને કહી શકાય? તો યાદ રાખજો ખાસ અહીંયા. ચલો ધારો કે આપણી પાસે એક હેલોજન છે X, એની સાથે જોડાતો કાર્બન, તો આ કાર્બન એ જે એના પછીના કાર્બન સાથે જોડાય છે અને ત્યાં જો દ્વિબંધ આવતો હોય, સમજવા લાયક વસ્તુ છો, હેલોજન સાથે જોડાતો કાર્બન એ તો સિંગલ બંધ જ ધરાવશે બધા, પણ એની સાથે જે બીજો કાર્બન જોડાય છે, બરાબર છે, તો હેલોજન થી કયો કાર્બન થયો? તો બીજો કાર્બન. આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. તો એ બીજા કાર્બન ઉપર દ્વિબંધ હોય તો તેને શું કહી શકો? એલાયલિક હેલાઇડ. બરાબર છે? આવી રીતે જો અહીંયા બીજા બંધ પણ દર્શાવી દઈએ એટલે આઈડિયા આવે. અહીંયા બંને જગ્યાએ શું આવશે? તો ભાઈ હાઇડ્રોજન, કારણ કે કાર્બન 4 બંધ બનાવે. અહીંયા કાર્બનના કેટલા બંધ થઈ જાય છે? 3. તો અહીંયા એક જ હાઇડ્રોજન. અને આ કાર્બનના કેટલા બંધ થાય છે? 2. તો આ 3 અને આ 4. તો આ શું થયું આપણી પાસે? એલાયલિક હેલાઇડ. કઈ રીતે? તો સમજો ફરી એકવાર. હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ તો sp3 સંકરણ જ ધરાવે, પણ એના પછીનો જે તરત પછીનો આવતો પડોશી કાર્બન એટલે કે આ કાર્બન એ દ્વિબંધ સાથે જોડાયેલો હોય તો તેને શું કહી શકો? એલાયલિક હેલાઇડ. અહીંયા બે વસ્તુ ખાસ અગત્યની છે. એક તો હેલોજન સાથે જોડાતો કાર્બન એટલે આ જે કાર્બન છે, અહીંયા કયું સંકરણ થશે? તો ભાઈ sp3. પણ આ જે કાર્બન છે એના પછીનો જે કાર્બન આવે ત્યાં કયું સંકરણ થશે? તો ભાઈ યાદ રાખવાનું છે sp2 સંકરણ. શા માટે? કારણ કે એ તો દ્વિબંધ સાથે જોડાતો છે. તો અહીંયાથી એવું પૂછી શકાય કે એલાયલિક હેલાઇડમાં રહેલ પ્રથમ કાર્બનમાં પ્રાથમિક હાઇડ્રોજનની સંખ્યા તો કેટલી આવશે? તો ભાઈ 2 કહી શકો. બરાબર છે? કોઈ બી બંધારણની અંદર ફિક્સ રહેશે. એલાયલિક હેલાઇડમાં રહેલ બીજા કાર્બન એટલે કે બીજો જે કાર્બન છે એ તો sp2 સંકરણ ધરાવે, સાથે એના અહીંયા 3 બંધ કમ્પ્લીટ થઈ જાય અને એક જ હાઇડ્રોજન વધે છે. તો ત્યાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા તો એ હંમેશા કેટલી રહેશે? એક જ રહેશે, એના સિવાય આવી શકે નહીં. તો આ એલાયલિક હેલાઇડ બનાવ્યું છે. એવી જ રીતે ધારો કે આવું જ મારે બીજું કોઈ ઉદાહરણ દર્શાવવું હોય, ધારો કે મારે બંધ ગાળો રચતું કોઈ બંધારણ દર્શાવવું છે. ધ્યાન રાખજો, બેન્ઝીન નથી. મેં એટલે જ નથી કીધું. શું કીધું છે? બંધ ગાળો રચતું બંધારણ. બેન્ઝીન ની વાત નથી કરેલી આપણે. ચલો ધારો કે આપણી પાસે અહીંયા X છે એટલે કે હેલોજન X છે. તો મારે આને એલાયલિક હેલાઇડ બનાવવું હોય તો કઈ રીતે બની શકે? તો સમજો, હેલોજન સાથે જોડાતો કાર્બન, અહીંયા ખૂણો છે એટલે કાર્બન હશે. એના પછીનો કાર્બન તો અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે. તો કહી શકો જો તમારે અહીંયા દ્વિબંધ હોય તો આ શું થઈ જાય? એલાયલિક હેલાઇડ. ખાસ ધ્યાનથી જુઓ, હેલોજન સાથે જોડાતો કાર્બન અહીંયા તો sp3 સંકરણ થશે, પણ એના પછીનો જે કાર્બન છે એ દ્વિબંધ સાથે જોડાઈ જાય તો સંકરણ કયું થઈ જાય? sp2 સંકરણ થઈ જાય. તો આપણે અહીંયાની અંદર દર્શાવી દઈએ એટલે વધારે આઈડિયા આવે. ચલો અહીંયા જે કાર્બન હશે ત્યાં સંકરણ કયું થશે? તો sp3. પણ અહીંયા જે કાર્બન હશે ત્યાં કયું સંકરણ થશે? તો ભાઈ sp2 સંકરણ થાય. બરાબર છે? તો આવું બંધારણ આવે તો તેને શું કહી શકો? એલાયલિક હેલાઇડ. બરાબર છે? આ પણ કોનો એક પ્રકાર છે? તો sp3CX બંધના આધારે જે વર્ગીકરણ કરેલું છે એનો જ એક પ્રકાર છે. ચલો એના પછી ત્રીજો ભાગ જોઈએ છે. આપણે અત્યારે નામકરણ નથી કરવાનું આનું. નામકરણ માટે અલગથી વિડિયો આપણે બનાવી દઈશું એટલે તમને આઈડિયા આવી જાય કે IUPAC અને સામાન્ય નામકરણ કઈ રીતે આવે છે. ચલો હવે ત્રીજો પ્રકાર જોઈએ છે. ત્રીજો પ્રકાર પણ આનો જ છે, sp3CX બંધના આધારે. નામ શું છે? બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. ચલો ભાઈ, બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો બેન્ઝાઇલિક હેલાઇડ નામ આપ્યું છે એટલે એક વસ્તુ તો ફિક્સ કે ત્યાં શું રહેવું જોઈએ? બેન્ઝીન રિંગ. બરાબર છે? ત્યાં શું રહેવું જોઈએ? બેન્ઝીન રિંગ. પણ એ બી વસ્તુ ફિક્સ છે કે હેલોજન સાથે જોડાતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો એવું બંધારણ કઈ રીતે બનશે? તો જો અહીંયા બંધારણ બનાવીએ છે. પહેલા તો બેન્ઝાઇલિક કીધું છે એટલે રિંગ તો આવી જ જોઈએ, બેન્ઝીન રિંગ. તો બેન્ઝીન ની રચના દર્શાવી દીધી. ચલો બેન્ઝીન રિંગ છે તો એની અંદર એકાંતરિત દ્વિબંધ પણ હશે.
તો એકાંતરિત દ્વિબંધ બનાવી દઈએ. જો 1 2 3 એકાંતરિત દ્વિબંધ તમારી પાસે આવી જાય. એના પછી હેલોજન સાથે જોડાતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. તો જો ધારો કે અહીંયા હું દર્શાવી દઉં છું કે અહીંયા કાર્બન છે અને એ હેલોજન X સાથે જોડાય છે. તો હવે ખાસ ધ્યાનથી જુઓ, હેલોજન સાથે જોડાતો કાર્બન એ તો અહીંયા બે બંધ બનાવી દીધા, તો બાકી બંને શું હોવા જોઈએ? ત્યાં હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન અહીંયા દર્શાવી દઈએ અને એક હાઇડ્રોજન એવી રીતે આની સાથે ઉપર દર્શાવી દઈએ. ચલો, તો બધા બંધ કેવા થઈ જશે? સિંગલ સિંગલ બંધ. તો આ જે કાર્બન છે ત્યાં સંકરણ કયું થાય? તો ભાઈ થશે sp3. એના પછીનો જે કાર્બન છે ત્યાં દ્વિબંધ જોડાયેલો છે, પણ પછી એ રિંગ આવી જાય તો બેન્ઝાઇલિકમાં સમાવેશ થાય. પણ જો રિંગ ના દર્શાવેલી હોય અને ફક્ત આવું કોઈ બંધારણ આવતું હોય તો તેનો સમાવેશ એમાં થઈ જાય? એલાઇલિક હેલાઇડમાં. યાદ રાખજો, બંને વચ્ચે તફાવત શું છે? બંને છે એક જેવું જ, માઇનોર એવો તફાવત છે. હેલોજન સાથે જોડાતો કાર્બન એના પછીના કાર્બન સાથે દ્વિબંધ ધરાવતો હોય તો એલાઇલિક હેલાઇડ, પણ આખી રિંગ નથી, અંદર એકાંતરિત દ્વિબંધ દર્શાવેલા નથી. પણ જો એકાંતરિત દ્વિબંધ દર્શાવેલા હોય અને સાથે જ હેલોજન સાથે જોડાતો કાર્બન ત્યાં sp3 સંકરણ થાય અને ત્યારબાદ દ્વિબંધ રહેલો હોય તો તેનો સમાવેશ શેમાં થઈ જશે? બેન્ઝાઇલિક હેલાઇડમાં. આ બંને વચ્ચેનો તફાવત છે, ખાસ યાદ રાખવું. રિંગ આવે તો બેન્ઝાઇલિક હેલાઇડ, રિંગ ના આવે તો એલાઇલિક હેલાઇડ. બરાબર છે? આપણે આની અંદર સંકરણ દર્શાવી દઈએ. તો આ જે કાર્બન છે ત્યાં કયું સંકરણ થશે ભાઈ? તો sp3. અને જે જગ્યાએ જોડાયેલ છે અહીંયા કયું સંકરણ થશે? તો sp2. બરાબર છે? તો આ કોની વાત થઈ આપણી પાસે? બેન્ઝાઇલિક હેલાઇડની. અને કોની હતી? તો sp3CX બંધના આધારે વર્ગીકરણ હતું. તો આખા એના ત્રણ પ્રકારો છે, ખાસ સમજવા. અને એની અંદરથી ક્યારેક સંકરણ અથવા તો તેને લગતા હાઇડ્રોજનની સંખ્યા પૂછી શકે છે. બરાબર છે? હવે આપણે એનો ત્રીજો પ્રકાર જોવા જઈએ છીએ. જેવી રીતે આ બીજો પ્રકાર હતો sp3 સંકરણ CX બંધના આધારે, એવી જ રીતે sp3 ની જગ્યાએ હવે શું આવશે? તો ભાઈ sp2. બરાબર છે? તો આપણે અહીંયા દર્શાવી દઈએ. શું છે ટાઇટલ આપણી પાસે? તો ભાઈ sp2 CX બંધના આધારે. sp2 CX બંધના આધારે વર્ગીકરણ. હવે આ કઈ રીતે દર્શાવી શકાય? તો જેવું sp3 હતું એવી જ રીતે sp2, ખાલી તફાવત એટલો છે કે sp3 આવે તો હેલોજન સાથે જે કાર્બન જોડાય છે એ બધા સિંગલ બંધ ધરાવતો હોવો જોઈએ, તો ત્યાં sp3 સંકરણ થાય. તો sp2 માં શું થાય? તો હેલોજન સાથે જોડાતો જે કાર્બન છે એ કોઈક ના કોઈક રીતે દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ, તો ત્યાં સંકરણ કયું થઈ જશે? sp2. તો એને આધારિત જે વર્ગીકરણ છે એમાં પહેલો પ્રકાર આપણે જોઈએ છે. નામ શું છે? વિનાઇલિક હેલાઇડ. વિનાઇલિક હેલાઇડ. ચલો, વિનાઇલિક હેલાઇડ કોને કહી શકાય? તો આપણે હમણાં વાત કરીએ જ કે તમારી પાસે કોઈ પણ હેલોજન હોય, બંધારણ લખીએ છીએ, વધારે આઈડિયા આવતો જશે. ચલો, હેલોજન છે એટલે કે X, એની સાથે જોડાતો જે કાર્બન છે C, એ જો એના પછીના કાર્બન જે આવે ત્યાં દ્વિબંધ ધરાવતો હોય તો બંધારણ એલાઇલિક જેવું થઈ જશે. પણ આ જે હેલોજન સાથે જોડાયેલો કાર્બન જ દ્વિબંધ સાથે જોડી દઈએ તો આ રીતે, તો બંધારણ કેવું થઈ જશે? વિનાઇલિક હેલાઇડ. જો બંને વચ્ચેનો માઇનોર એવો તફાવત છે. હા, આમાં હાઇડ્રોજન દર્શાવી દઈએ તો અહીંયા એક હાઇડ્રોજન આવશે, અહીંયા બે બંધ કમ્પ્લીટ છે તો આ 3 અને અહીંયા 4, આ રીતે હાઇડ્રોજન આવશે. તો જો ખાસ ધ્યાનથી જો, હેલોજન સાથે જોડાતો કાર્બન જ દ્વિબંધ સાથે જોડાય તો વિનાઇલિક હેલાઇડ, પણ હેલોજન સાથે જોડાતો કાર્બન એ તો બધા સિંગલ બંધમાં જોડાયેલો છે, પણ એના પછીનો કાર્બન જો દ્વિબંધ સાથે જોડાય તો એલાઇલિક હેલાઇડ. બરાબર છે? બંને વચ્ચેનો તફાવત વિનાઇલિક અને એલાઇલિક વચ્ચેનો. બરાબર? જેવી રીતે તમારી પાસે વિનાઇલિક હેલાઇડ છે એવી જ રીતે એની અંદર બીજો ભાગ પડે છે એરાઇલિક. શું નામ આપેલું છે? એરાઇલિક હેલાઇડ.
એરાઇલિક હેલાઇડ. તો હવે આઈડિયા આવી ગયો હશે કે એરાઇલિક હેલાઇડ કોને કહેવાય. ફિક્સ છે કે હેલોજન સાથે જે કાર્બન જોડાય ત્યાં દ્વિબંધ હોવો જોઈએ, તો એને વિનાઇલિક, અને રિંગમાં એવું આવતું હોય તો એરાઇલિક. તો એનું બંધારણ પણ દર્શાવીએ તો આઈડિયા આવે. જેમ કે ધારો કે હું આ રીતે બેન્ઝીન રિંગ બનાવું છું. ચલો આમાં એકાંતરિત આપણે દ્વિબંધ તો રાખવાના જ છીએ. તો ધારો કે અહીંયા દ્વિબંધ રાખીએ છીએ આ રીતે. કેવી રીતે બનાવવાનું છે? તો હેલોજન સાથે જે કાર્બન છે એ જ દ્વિબંધ સાથે જોડાતો હોવો જોઈએ. તો હું શું કરું કે અહીંયા જે આપણી પાસે ટોપ પોઝિશન છે અહીંયા ત્યાં રાખી દઈએ છીએ હેલોજન X. હવે ખાસ ધ્યાનથી જુઓ, હેલોજન સાથે જોડાતો કાર્બન જ દ્વિબંધ સાથે જોડાતો હોય તો તેને શું કહેવાય? એરાઇલિક હેલાઇડ. હવે ત્રણે વચ્ચેનો ભેદ સમજો. હેલોજન સાથે જોડાતો કાર્બન દ્વિબંધ સાથે જોડાતો હોય તો એરાઇલિક હેલાઇડ. હેલોજન સાથે જોડાતો કાર્બન ત્યાં sp3 સંકરણ થાય, પણ એના પછીના કાર્બન ઉપર જો દ્વિબંધ સાથે જોડાતો હોય તો એલાઇલિક હેલાઇડ. હેલોજન સાથે જોડાતો કાર્બન ત્યાં તો sp3 સંકરણ થાય કારણ કે સિંગલ બંધ ધરાવે છે, પણ એના પછીના કાર્બન ઉપર દ્વિબંધ આવતું હોય અને આખી રિંગ બનતી હોય તો શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. આ ત્રણ સૌથી વધારે કન્ફ્યુઝ કરે એવા છે, ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે? તો આ હતું આપણી પાસે અહીંયા જે આપણે હેલો આલ્કેન અને હેલો એરીન ભણીએ છે તો એનું વર્ગીકરણ. આ વર્ગીકરણ જે કરીએ છે એ વર્ગીકરણને આધારે ક્યારેક MCQ પણ પૂછાય છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી બે શબ્દો આવે છે જે શબ્દો તમારે યાદ રાખવાના છે. એક શબ્દ છે જેમિનલ અને બીજો શબ્દ છે વિસિનલ. બરાબર છે? તમને કન્ફ્યુઝ કરવા માટે શબ્દ વાપરી શકે, એ આ વર્ગીકરણનો હિસ્સો નથી. બરાબર છે? અલગથી નવો ટોપિક છે આપણી પાસે જે આપણે IUPAC અને સામાન્ય નામકરણ કરીશું એની અંદર પણ આવે છે, પણ એની પહેલા આપણે એ શબ્દો સમજી લઈએ જેનાથી ત્યારે નામકરણ સમજવામાં ઈઝી થઈ જાય. ચલો, જેમિનલ અને બીજું છે વિસિનલ. ચલો, જેમિનલ કોને કહી શકાય અને વિસિનલ કોને કહી શકાય? તો જો જેમિનલ ને વિસિનલ માટે યાદ રાખો, તમારી પાસે જે બંધારણ આપેલું છે હેલો આલ્કેનની જ વાત થાય છે, બંનેમાં હેલો આલ્કેનની જ વાત થશે. તો જો કાર્બન આ રીતે બંધારણ રાખીએ. વિસિનલ ની અંદર પણ એવી જ રીતે સિમ્પલ બંધારણથી આપણે સમજીએ છીએ. જો નજીકના બે પડોશી કાર્બન છે, અહીંયા પણ નજીકના બંને પડોશી કાર્બન છે. હવે જેમિનલમાં શું કરીએ છીએ? તો જેમિનલમાં યાદ રાખજો, એક જ કાર્બન ઉપર બંને હેલોજન સમૂહ હાજર હોય. બંનેમાંથી કોઈ એક જ કાર્બન ઉપર હેલોજન સમૂહ હાજર હોય. ધારો કે અહીંયા પણ X હાજર છે, અહીંયા પણ X હાજર છે. બરાબર છે? તો બાકીનું શું હાજર હશે? તો ભાઈ બાકીના હાઇડ્રોજન હશે. જેમ કે આ કાર્બનના 3 બંધ પૂરા તો ચોથો બંધ હાઇડ્રોજનનો, અને આ કાર્બનનો એક જ બંધ બને છે તો બાકીના 3 શું હોવા જોઈએ? તો ભાઈ હાઇડ્રોજન. બરાબર છે? તો જો એક જ કાર્બન પર બંને હેલોજન પરમાણુઓ જોડાયેલા હોય તો તેને શું કહી શકો? જેમિનલ. બરાબર? તો વિસિનલ કોને કહી શકાય? તો વિસિનલ માટે એના જેવું જ પણ થોડું અલગ. નજીકના બંને કાર્બન પરમાણુ પર એક હેલોજન પરમાણુ જોડાયેલ હોય. જો અહીંયા પણ X, અહીંયા પણ X, બાકી બીજા બધા શું આવશે? તો ભાઈ હાઇડ્રોજન. જેમ કે અહીંયા લખી શકો હાઇડ્રોજન, અહીંયા પણ કાર્બનની સંયોજકતા બધી જગ્યાએ જળવાતી હોવી જોઈએ. કાર્બન હંમેશા 4 બંધ બનાવે તો 4 બંધ બનાવતો હોવો જ જોઈએ. તો જો એક જ કાર્બન પર બંને હેલોજન પરમાણુઓ તો જેમિનલ, અને બે નજીકના પડોશી કાર્બન પરમાણુઓ એક હેલોજન ધરાવતા હોય પરમાણુઓ તો તેને શું કહી શકો? વિસિનલ. શોર્ટમાં કઈ રીતે મેન્શન કરી શકો? તો યાદ રાખો, જેમિનલને આપણે શોર્ટમાં શું કહીશું? જેમ. અને વિસિનલને શોર્ટમાં શું કહીશું? વીસ. બરાબર છે? આ રીત પણ તમે દર્શાવી શકો છો. તો આપણી પાસે થયું અત્યારનું વર્ગીકરણ અને બે નામ જોયા આપણે, જેમિનલ અને વિસિનલ. આના જેવો જ તમને એક બીજો વિડિયો લેક્ચર પણ હું પ્રોવાઈડ કરીશ કે જેની અંદર આખું એનું હેલો આલ્કેન અને હેલો એરીનનું નામકરણ દર્શાવેલું હોય. નામકરણ આપણે બંને જોવાના છે, સામાન્ય અને IUPAC. એવું જરૂરી નથી કે તમને 11th માં નથી આવડતું તો 12th માં નામકરણ નહીં આવડે.
બરાબર છે. અહીંયા આપણે ડિટેલમાં શીખવાડીશું. થોડા એના નિયમો યાદ રાખવા. કેવા કેવા નિયમો? જેમ કે સૌથી લાંબી કાર્બનિક શૃંખલા પસંદ કરવી. બરાબર છે, સૌથી પહેલો નિયમ એ જ છે, સૌથી લાંબી કાર્બનિક શૃંખલા પસંદ કરવી. બીજું, જે જગ્યાએ ક્રિયાશીલ સમૂહ છે ત્યાંથી નંબર આપવો. બરાબર. ત્રીજું, એકથી વધારે ક્રિયાશીલ સમૂહ ઉપયોગમાં લીધેલ હોય તો ડાય, ટ્રાય, ટેટ્રા જેવા પૂર્વકનો ઉપયોગ કરવો. ચોથું, એકથી વધારે ક્રિયાશીલ સમૂહ વાપરેલા હોય, બરાબર, અને જુદા જુદા હોય તો તેને આલ્ફાબેટ પ્રમાણે એટલે કે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એનું નામકરણ કરવું. તો આ 4 નિયમો ખાસ યાદ રાખવાના છે. ફરી એકવાર રિપીટ કરું છું. સૌથી લાંબી કાર્બનિક શૃંખલા પસંદ કરવી. બીજું, શું દર્શાવ્યું હતું? જ્યાં ક્રિયાશીલ સમૂહ છે ત્યાંથી નંબર આપવો. ત્રીજું, એક જ જેવા ક્રિયાશીલ સમૂહો બે કે તેથી વધારે વાર આવે તો ડાય, ટ્રાય, ટેટ્રા જેવા પૂર્વકનો ઉપયોગ કરવો. અને ચોથું, બે કે તેથી વધારે ક્રિયાશીલ સમૂહ આવતા હોય અને જુદા જુદા હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે તેનું નામકરણ કરવું. તો આ 4 નિયમોનો ઉપયોગ કરીને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે નામકરણ જોઈશું. નામકરણ બંને જોવાના છે ને ખાસ અગત્યના છે, કારણ કે બધી જ જગ્યાએ ઉપયોગમાં આવશે. ઉદાહરણ આપવું હોય તો એ ઉપયોગમાં આવશે. તો તમને જો અમારી ચેનલની અંદર જે વિડિયો ગમે છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બરાબર છે. થેન્ક યુ.